આ સંપ્રદાયમાં આપણે છે કે ધર્મ પરિવર્તન નથી. આપણો ધર્મ પરથી કેટલા લોકો માનતા હોય કે ધર્મ પરિવર્તન નથી. આપણો સંપ્રદાય, આપણો જે ભારતીય સિદ્ધાંત છે એ કોઈ પરિવર્તન ધર્મનું નથી કરતા, પણ એના જીવનનું પરિવર્તન. કારણ કે આપણા જીવનની અંદર અધર્મ રહેલો છે. કામ ને ક્રોધ ને લોભ ને મોહ ને મમતા ને મારું ને તારું ને છળ ને કપડ ને આ ચોરીને અનર્થ બધા પડ્યા છે દોષો. એનું પરિવર્તન કરે છે કે બધી વસ્તુ એના જીવમાંથી કાઢી નાખે અને એનો સારો ભક્ત બનાવે અને અનેક જીવોને પાછો સારે માર્ગે દોરે. એ ભગવાનનું કાર્ય એ છે પરિવર્તન. એટલે એનું પરિવર્તન આખું અંગ કરી જાય. જેમ આપણે કહે છે ને કે આપણામાં જે આ બધા દોષો છે એ જેમ જેમ સમાગમ કરીએ, જેમ જેમ એમને વિશેનો ભાવ થાય, પ્રેમ થાય, એ જ થાય એટલે વાતમાં નહીં જાય અને આપણામાંથી બધા દોષો સ્વભાવો નીકળી જાય અને આપણે એ રીતે માર્ગે. એવા બધા દાદા ખાચર પર્વતભાઈનો કાઠી દરબારોને પહેલાં પટેલો હતા, તો પણ એમાં આ પ્રમાણે સત્સંગ થયો અને એ લોકો થયા. એટલે ભગવાનનું કાર્ય એટલું છે કે જીવોનું પરિવર્તન કરવું. પરિવર્તન એટલે અંદરમાં રહેલા આપણું અજ્ઞાન છે, આપણામાં જે દોષો છે એનું પરિવર્તન. અજ્ઞાન એક પણ છે. અજ્ઞાન શું છે? મોટા મોટું કે આપણે બધા ભણેલા છે, કોલેજો ભણ્યા છે, રસ્તો છે, પૈસા કમાઈએ છીએ, બંગલા મોટર બધું છે, ભણ્યા છે, આટલું બધું કાર્ય થાય છે. પણ એ તો આ લૌકિક જ્ઞાન છે. લૌકિક જ્ઞાને કરીને આપણે આ શરીરનો સુખ મળે કે આપણે ભણ્યા ગણ્યા એટલે બધું સંશોધન થયું, પૈસાની નોકરી ધંધા થયા, વેપાર ધંધો મોટો થયો, આપણે સંશોધનો થયો અને આવી બધી વસ્તુ બની છે કે લૌકિક છે. પણ એ ક્યાં આપણા દેહ છે ત્યાં સુધી. દેહ તો પડી ગયા પછી કશું છે જ નહીં. એટલે એ રીતે આપણને ભગવાન સંભાળે અને આપણું કાર્ય કરે છે. તો કહેવાનું શું છે કે ભગવાનને એવું હાલ પ્રેમ કરીને કામ કર્યું છે. એમ જોગી મહારાજે પણ આ બધા બાળકોની સાથે એ જ કર્યું, પ્રીત કરી એમને બોલાવ્યા. બાળકો યુવકોને બોલાવે, વાત કરે, મિત્ર કરે, થાપો મારે અને આ પ્રમાણે એજથી એવી વાતો કરી કે આજે આ કોલેજીઓ છોકરાઓને સાધુ કરવા એ કંઈ સામાન્ય વાત નથી. એના જીવમાં આજે પરિવર્તન કરવું એટલે એમાં રહેલા જે સ્વભાવ પ્રકૃતિ બીજું છે. આજે છોકરાઓ ડ્રગને રસ્તે ચડી ગયા, દારૂના રસ્તે ચડી જાય છે, ખોટે રસ્તે ચડી ગયા છે અને કંઈકનું કરી રહ્યા છે. આપણને દુઃખરૂપ થાય છે. આપણને તમારા ઘરના દીકરાઓને પણ તમારે જોઈને દુઃખ થાય. તારે કહેવાનું શું છે કે એ બધાનું જે આખું સારે માર્ગે કે આવા ભગવાનને માર્ગે મા બાપની સેવા કરવી, કુટુંબની પણ સેવા કરવી, ભગવાનની ભક્તિ કરવી, નિયમ ધર્મ રાખવા, સારામાં સારો અભ્યાસ કરવો. એ સ્વામી પર એક છે બાળ મંડળ, યુવક મંડળ બધું કર્યું તો એમને એમ નથી કહ્યું કે તમે બધા આવી જાઓ ને સાધુ થઈ જાઓ. સાધુ થવાની વાત જરૂર કરતા હતા, પણ જ્યારે ત્યાં યુવક મંડળ કે બીજામાં જ્યારે આશીર્વાદ આપે તો કે અભ્યાસ પહેલાં સારામાં સારો કરવો અને યુવક મંડળમાં આવું, કિશોર મંડળમાં આવું, બાળ મંડળમાં આવું. પણ બાળ મંડળમાં આવો પણ અભ્યાસ ભૂલી જાઓ. અગર અભ્યાસમાં પાસ ના થયો એમાં શું કહેતા આપણે અભ્યાસ કરવો એમાં પણ ફર્સ્ટ ક્લાસ આવવું, જે કાર્ય કરવું એમાં ફર્સ્ટ ક્લાસ આપવું અને આપણે આ રીતે કામ. એટલે અભ્યાસનું પણ બહુ મહત્ત્વ આપતા હતા. મા બાપની સેવા કરવી એની પણ મહત્ત્વ આપતા હતા. કુટુંબની અંદર પણ સારી રીતે સેવા થાય એવી ભાવના હતી અને આપણે કોઈને દુઃખ ના આપવું ને એ પ્રમાણે વાત કરતા. તો બાળકોથી સ્વામી એવા સંસ્કાર કે જે આપણા સંસ્કારોની જરૂર છે કે નાહવું, ધોવું, પવિત્ર રહેવું, માળા કરવી, ભગવાનની પૂજા કરવી. અને એટલા માટે એમને ઘર સભાની પણ વાત કરી કે તમે ઘરેમાં સભા કરો. બાળકો બેઠા હોય, છોકરાઓ બેઠા હોય ને તમારું કુટુંબ બેઠું હોય તો તમે સભા કરો. સભાની અંદર આપણે બીજું કંઈ વાંચવાનું ના હોય, પણ આ તો ટીવી જુઓ છો, ટીવીની અંદર શું દેખાય બધું એવું અશ્લીલ ને બધું તેવું. હવે એમાંથી સંસ્કાર રહે નહીં, હોય એટલે જતા રહે. પણ સ્વામીની આજ્ઞા થઈ કે આપણે છોકરાઓને સારી રીતે સુધારવા છે, પહેલેથી એને એવા સંસ્કાર પડે, પહેલેથી એના વાતની અંદર થઈ જાય કે એટલા માટે સભા કરી અને વાંચન થાય. ગીતા, ભાગવત, ઉપનિષદ છે, સ્વામીની વાતો છે, આપણો વચનામત છે, બધાની અંદર ભગવાનના ચરિત્રો બધા છે. તમે સાંભળો તો કેટલી શાંતિ થઈ જાય. તો સ્વામી એ રીતે આ બાળકોને સુધારે. જેમ ભગવાન શ્રીજી મહારાજ બધા આસુરી જીવો છે એને દૈવી બનાવ્યા અને જે અવતારો આવ્યા છે એને દૈવી બનાવી અને સારે માર્ગે ચડાયા છે. શાસ્ત્રીમાનું એ કાર્ય હતું કે આ જ્ઞાન દરેકને થાય. એ જ્ઞાન માટે જોગી મહારાજે બાળકોથી જ આ વાત કરી દીધી અને શબ્દો નાખ્યા. તો આજે આ મોટા થઈને આવો સત્સંગ કરાવે છે. આ સત્સંગ આપણે જોઈએ છીએ એનું મુખ્ય કારણ કે નાનપણથી એ શાસ્ત્રી મહારાજનો આખો સિદ્ધાંત હતો અને એમને પણ જેમ વાત કરી એમ જોગી મહારાજે બાળકોમાં નાખ્યા અને મોટા હરિભક્તોમાં પણ આ વાત નાખી દે
અને આજે એ રીત કરીને કામ કર્યું છે તો આજે આપણો આ સત્સંગ વધ્યો છે. એટલે મુખ્ય વસ્તુ છે કે આપણા જીવનની અંદર આપણને સુખ ને શાંતિ કેમ થાય, લોકમાં રહ્યો, બધા વ્યવસાય કરો, કાર્ય કરો, એ બધું જ કરવાનું છે, પણ અંતે આ બધી મૂકવાનું છે. આ મૂકીને આપણે જવાનું છે, પણ નક્કી છે. કેટલીક વખત આપણને આ બધું કેમ મુકાશે, શું થશે, પણ મૂકવું જ પડશે. ગમે એમ કરશું તો પણ એ પછી આપણે બધું આ કરીને પછી આગળ ક્યાં જવું છે એનો તો માર્ગ આપણે જોવો જોઈએ ને. તો એ આપણે એટલા માટે આવે છે, સત્સંગ કરવાની કહે છે કે ભાઈ સત્સંગ કરો એટલે તમને તમારા સ્વરૂપનું જ્ઞાન થાય, તમારું અજ્ઞાન છે એ જતું રહે કે હું બનાઈ ગયું છે, મારું બનાઈ ગયું છે, આ મારું બધું છે. આપણે તો આમ કશું જ આપણું નથી જો વિચાર કરો તો, પણ એ બધું બનાઈ ગયું છે એટલે દુઃખ થાય છે. મારું બનાય એટલે દુઃખ થાય. આ મારું મેં કર્યું એક પહેલાં તો દુઃખ થઈ જાય, કારણ કે આ મારું બનાઈ ગયું. કંઈક આપણું ઘર છે, હવે એ ઘરની અંદર આવીને કોઈ ખરાબ કરે તો આપણને દુઃખ થાય, કારણ કે મારું ઘર છે. અને એક જોડે પણ આપણા કરતાં મકાન બીજાનું સારું હોય અને એમાં કંઈક કોઈ આવી જાય અને કંઈક નુકસાન કરે, બીજું ત્રીજું કરે તો આપણને પૂછે કેમ થયું, શું થયું, ભાઈ હશે આવું થયું, પણ એને દુઃખ ના થાય, કારણ કે એ મળ્યું નથી આપણું, એ મકાન આપણું નથી, દુઃખ ના થાય. એમ કોઈ પણ વસ્તુ છે કે આપણા કુટુંબની અંદર કોઈને નુકસાન કરે તો આપણને દુઃખ થાય. બીજાનું કુટુંબ હોય સમાજનું, એને કંઈ ના થાય, કારણ આપણું નથી મળ્યું એટલે નહીં થાય. એટલે ગુણાસમાએ કહ્યું કે ઘરમાં રહેવું મહેમાની માફક, ઘરમાં મહેમાન રહેવા. આપણે મહેમાન જઈએ છીએ, લોકો જમાડે છે, બધું જ કરે છે આપણને, પણ આપણે ત્યાં જઈને કોઈક આવીને પૂછે કે આ ઘર તમારું છે તો શું કહેશો કે હું તો ગેસ્ટ છું, શું મહેમાન થઈને આવ્યો છું, એટલે મહેમાન જ કહે ગેસ્ટ છું. એટલે ભાઈ તું ગમે છે, રમે છે, તારા ઘર કરતાં સારી વ્યવસ્થા બધું થાય, પણ મનાતું નથી, કારણ કે આપણું નથી, એ હકીકત છે, તેનું બંધન ના થાય. એમ સમય કે આપણે પણ આ સંસારમાં રહેવું છે એટલે ગેસ્ટ તરીકે 5 દાડા, 2 દાડા, 3 દાડા એમ આપણે સંસારમાં રહેવું છે તો 50 વર્ષ, 70 વર્ષ, 80 વર્ષ કેટલું રહેવાનું, પણ એટલા મહેમાન જ છે અને આજ મૂકીને જવાનું છે. એવું જે જ્ઞાન છે એ જો સમજાય તો સ્વામી કંઈ ભેટા અને સુખ્યા થવાય છે. તો આવી વાતો જે સ્વામીએ નાનપણથી આપણા શબ્દો નાખ્યા અને એ શબ્દો આધ્યાત્મિક રીતે થયા છે. તો કહેવાનું આપણા જીવનમાં રહીએ ગમે ત્યાં, પણ મુખ્ય વસ્તુ આપણે યાદ રાખવાની છે કે આપણે આ બધું મૂકીને એક વખત જવાનું છે, પણ ક્યાં જવું કે અક્ષરધામમાં જવું છે. તો એ અક્ષરધામનું આ વાત કરે એને માટે આ જ્ઞાન છે કે હું મારું મટી જાય, આ મારું છે એ નથી, હું નથી, છે જે ભગવાન છે ને ભગવાનથી જ આ બધું કાર્ય થાય છે. એટલે એ ભગવાનનો બરાબર આશરો કરવાનો, એની દ્રઢતા કરવાની, એનું ભજન કરવાનું, કે પ્રમાણે વર્તીએ તો આપણને શાંતિ થાય.